ક્રિકેટ રમવા જેવી બાબતે મારામારી કરી જીવલેણ હુમલો કરવાના પિતા પુત્ર અને એક મહિલાની ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી તમામને કાયદાનું ભાન કરાવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ત્યારે હુમલાખોર પિતા પુત્રને બે હાથ જોડી માફી માંગવા નજરે પડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન 5 લગધીરસિંહ ઝાલા અને ઇન્ચાર્જ એસીપી એલ ડિવિઝન પાર્થ ચોવટિયાની સૂચના લઈને ઉત્તરાયણ પીઆઈ એચઆર ગોસ્વામી અને સેકન્ડ પીઆઈ એનજી પટેલની ટીમ પીએસઆઈ આરડી ધાધલ અને ચોકી ઇન્ચાર્જ એનબી બલદાણિયાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી. ગત 15મી એપ્રિલના રોજ મોટા વરાછા ડીમાર્ટ પાછળ સુમન નિવાસ બિલ્ડિંગમાં ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં બે પર લાકડાના બેટ અને ફટકા વડે જીવલેણ હુમલો કરી આતંક મચાવનાર અનિલ પ્રાગજી ભાલિયા અને તેના પુત્ર શુભમ અનિલ ભાલિયા સહિત એક મહિલાને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા હતા. અને તમામને કાયદાનું ભાન કરાવ્યા બાદ ઉત્તરાયણ પોલીસ માથાભારે પિતા પુત્ર અનિલ ભાલિયા અને શુભમ ભાલિયાને બનાવવાળી જગ્યાએ લઈ ગઈ હતી, જ્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતા આરોપી પિતા પુત્રએ બે હાથ જોડી માફી માંગી હતી.